એક્ઝામ્પલ નંબર 13, નીચે આપેલા ચિત્રોમાં કઈ કેરી મોટી અને વજનદાર દેખાય છે તેની નીચે આપેલા ચોરસ બોક્સમાં ખરું કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને 4 કેરીઓ દેખાઈ રહ્યા હશે, અલગ અલગ શેપ અને અલગ અલગ આકારમાં. તો અ, બ, ક અને ડ. અ કેરી તમે જોઈ શકો છો, બ વાળી કેરી પણ તમે જોઈ શકો છો, ક વાળી કેરી બી તમે જોઈ શકો છો અને ડ ઓપ્શનવાળી કેરી પણ તમે જોઈ શકો છો. હવે અહીંયા શું કીધું છે કે મોટી અને વજનદાર દેખાય તેવી કેરી, મોટી અને વજનદાર દેખાય તેવી કેરી આપણે જોવાની છે. તો આ ચારેય ઓપ્શનમાંથી બ નંબરની જે કેરી દેખાય છે એ તમને બધા જ કેરીથી મોટી અને વજનદાર પણ જોઈ શકો છો. એટલા માટે આપણે બ ઓપ્શનમાં સાચાની નિશાની કરીશું. હવે એક્ઝામ્પલ નંબર 14, નીચે આપેલી ટોપલીમાં જો એક કેરીનું વજન 150 ગ્રામ હોય તો તેના આધારે ખાલી જગ્યા પૂરો. બરાબર છે. તમને અહીંયા એક કેરીનું વજન કેટલું કીધું છે? 150 ગ્રામ કીધું છે. કેટલું કીધું છે? 150 ગ્રામ. હવે અહીંયા આપણને 3 પ્રશ્નો આપેલા છે, અ, બ અને ક. પ્રશ્ન નંબર 1, આમાં તમે જોઈ શકો છો કે અહીંયા કીધું છે કે કુલ કેરીઓ કેટલી છે. તો ટોપલીમાં તમે જોઈ શકો છો કેટલી કેરીઓ છે, તો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો પ્રશ્ન નંબર 1 આમાં આપણે લખીશું કે 8 કેરીઓ. હવે કેરીઓનું કુલ વજન કેટલું થશે? તો શું કરીશું? જુઓ, આપણને પ્રશ્નમાં કહેલું હતું કે એક કેરીનું વજન 150 હોય તો 8 કેરીનું વજન કેટલું થશે? તો 150 ગુણ્યા 8 કરીશું આપણે. બરાબર છે. 0 ગુણ્યા 8 શું થશે? 0 ના 0. 8 પંચા 40, 40 શૂન વધી પડી 4. 8 એકા 8, 8 ને 4 12. કેટલા આયા? 1200 ગ્રામ. કેમ કે આપણને એક કેરીનું વજન 150 ગ્રામમાં આપ્યું હતું, એટલે આપણે જવાબમાં પણ ગ્રામમાં જ લખીશું. એટલે 1200 ગ્રામ કેરીનું વજન થશે. હવે તમને યાદ હોવું જોઈએ કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. મિત્રો, આ જે છે એ તમારે ભૂલવાનું નહીં કે 1 કિગ્રાનું વજન કેટલું થાય? 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. એટલે આપણે આ જે 1200 ગ્રામ છે એને કિગ્રામાં ફેરવવું હોય તો શું લખી શકાય? તો કે 1.2 કિગ્રા. હવે આપણે આઇટમ નંબર ક જોઈશું. અહીંયા આપણને કીધું છે કે જો આવી 3 ટોપલીઓ હોય તો તેમાંની કેરીઓનું કુલ વજન કેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો, બ આઇટમમાં આપણે 8 કેરીઓનું વજન 1200 ગ્રામ જોયું. બરાબર છે. એ એક ટોપલીનું વજન હતું. તો આપણે 3 ટોપલીઓનું વજન શોધવું હોય તો આપણે શું કરીશું? તો કે 1200 ગુણ્યા 3 કરી શકીએ છીએ ને આપણે. બરાબર છે. એક ટોપલીનું વજન 1200 હતું, આપણે શોધવાની છે 3 ટોપલીઓનું વજન, એટલે 1200 ગુણ્યા 3 કરી દીધા. તો હવે આપણે શું કરીશું? તો ગુણાકાર કરીશું. 0 ગુણ્યા 3 0, 0 ગુણ્યા 3 0, 3 દુ 6 અને 3 એકા 3. કેટલું આવ્યું છે? 3600. બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 3 ટોપલીઓનું કુલ વજન 3600 ગ્રામ થાય. બરાબર છે. અને આપણે તેને કિગ્રામાં લખવું હોય તો કેવી રીતે લખીશું? કે 3.6 કિગ્રા. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ રીત ના ફાવે તો તમે બીજી રીતે પણ ગુણાકાર કરી શકો છો.
कई रीते तो कि एक केरीनुं वजन केटलुं हतुं? एक केरीनुं वजन केटलुं हतुं? 150 ग्राम। बराबर छे। आपणे 3 टोपलीओनुं शोधवानुं छे। बराबर छे ने? तो जो एक टोपली में 8 केरी होय तो 3 टोपली में केटली केरी थाय? तो 8 गुणिया 3, 8 तरी 24। बराबर छे। एटले हवे आपणे शुं करीशुं तो के 150 गुणिया 24 करी दईशुं। हवे शुं करीशुं? गुणाकार करीए तो सौथी पहला आपणे शुं करवानुं? शून्य मूकवानुं। हवे આપણે હંમેશા ગુણાકારની શરૂઆત દશકના સ્થાનથી કરવાની। તો દશકના સ્થાન પર કેટલા આપેલા છે? 2 આપેલા છે, એટલે 2નો ગુણાકાર ઉપરની સંખ્યા સાથે કરીશું। તો 2નો ગુણાકાર 0 સાથે, તો 2 ગુણ્યા 0 0, 2નો ગુણાકાર 5 સાથે, તો 5 દુ 10, 10 શૂન્ય વધી પડી 1। 2નો ગુણાકાર 1 સાથે, તો 2 એકા 2 અને વધી 1, એટલે કે 2 ને 1 3। હવે આપણે એકમના અંકની શરૂઆત કરીશું। 4નો ગુણાકાર 0 સાથે, તો 0, 4નો ગુણાકાર 5 સાથે, 5 ચોક 20, 20 શૂન્ય વધી 2, 4નો ગુણાકાર 1 સાથે, તો 4 એકા 4 અને વધી 2 એટલે કે 6। સરવાળો કરી દઈશું આપણે। હવે 0 0 0 વત્તા 0 0, 0 વત્તા 6 6 અને ઉપરથી ધર્યા 3, કેટલા આવ્યા છે? 3600, એટલે કે 3600 ગ્રામ। હવે એક્ઝામ્પલ નંબર 15 આપણે જોઈશું। તો એક્ઝામ્પલ નંબર 15 શું કહે છે? નીચે આપેલા વજનીયનો ઉપયોગ કરી અલગ અલગ 5 રીતે 7000 ગ્રામ કે 7 કિગ્રા બનાવો અને દોરો। હવે સૂચનામાં આપણને એવું કહ્યું છે કે એક વજનીયું એકથી વધુ વાર ઉપયોગ કરી શકાય। બરાબર છે। હવે અહીંયાની જે ચોરસ બોક્સમાં તમે અલગ અલગ વજનિયા જોઈ શકો છો। એમાં 250 ગ્રામનું વજનિયું આપેલું છે, 500 ગ્રામનું વજનિયું આપેલું છે, 1 કિગ્રાનું વજનિયું આપેલું છે, 2 કિગ્રાનું વજનિયું આપેલું છે અને 5 કિગ્રાના વજનિયા આપેલા છે। તો કેટલા વજનિયા થયા? તો 5 વજનિયા થયા। બરાબર છે? કેટલા થયા? 5। બરાબર છે। હવે આપણે શું કરીશું? તો આપણે આ વજનિયા દ્વારા આપણે 700 ગ્રામ કે 7 કિગ્રા, સોરી 7000 ગ્રામ કે 7 કિગ્રા બનાવવાનું છે। તો તમને એ યાદ હોવું જોઈએ મિત્રો કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ, 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ, તો 7 કિગ્રા બરાબર 7000 ગ્રામ જ થશે ને। જો 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય તો 7 કિગ્રા બરાબર 7000 ગ્રામ। બરાબર છે? એટલે આપણે આ વજનિયા દ્વારા 7 કિગ્રા વજનિયા બનાવવાના છે। આપણને 5 રીતે બનાવવાના છે। આ દરેક વજનિયાનો ઉપયોગ અલગ અલગ રીતે કરી આપણે 5 રીતે બનાવવાના રહેશે। હવે અહીંયા अलग अलग वजनिया आपेला छे, एमांथी 7 किग्रा बनाववाना छे, एटले सौथी पहेला हूँ 5 किग्रानो उपयोग करीश, पछी 2 किग्रानो उपयोग करीश। तो 5 किग्रा वत्ता 2 किग्रा बराबर केटला थशे? तो 7 किग्रा थशे। एक्जाम्पल नंबर 15 नी बीजी आइटम आपणे जोईए के अहींया 1 किग्रा वत्ता 1 किग्रा वत्ता 2 किग्रा वत्ता 2 किग्रा वत्ता 500 ग्राम
અને 500 ગ્રામ લીધેલા છે. હવે આ તમામનું તમે સરવાળો કરતાં 7 કિગ્રા આપણને મળી રહે. 7 કિગ્રા એટલે કે 7000 ગ્રામ. બરાબર. હવે ત્રીજું જોઈએ આપણે, તો અહીંયા આપણે 250 ગ્રામ વત્તા 250 ગ્રામ 250 ગ્રામ વત્તા 250 ગ્રામ. આપણે 250 ગ્રામનો 4 વખત ઉપયોગ કરીએ છીએ એટલે કે કેટલો થશે? તો કે 1000 ગ્રામ થશે અથવા 1 કિગ્રા થશે. નીચે મેં 1 કિગ્રા વત્તા 5 કિગ્રા લીધેલો છે એટલે 5 ને 2 7 કિગ્રા આપણે અહીંયા વજનિયા. હવે આઇટમ નંબર 4 આપણે જોઈશું. તો આપણે અહીંયા મેં 1 કિગ્રાનો 3 વખત ઉપયોગ કરેલો છે એટલે કે 3 કિગ્રા થયો. 500 ગ્રામનો 2 વાર ઉપયોગ કરેલો છે એટલે 1 કિગ્રા થયો વત્તા 2 કિગ્રા લખેલા છે અને 250 ગ્રામના 4 વખત ઉપયોગ કરેલો છે એટલે 1 કિગ્રા થયો. તો આ તમામનું તમે ટોટલ કરીશું તો 7 કિગ્રા આપણને મળશે. આઇટમ નંબર 5 અહીંયા તમે જોઈ શકો છો કે 5 કિગ્રાનો મેં ઉપયોગ કરેલો છે, ત્યારબાદ 1 કિગ્રાનો ઉપયોગ કરેલો છે, ત્યારબાદ 500 ગ્રામનો ઉપયોગ કરેલો છે, ત્યારબાદ 250 ગ્રામનો 2 વખત ઉપયોગ કરેલો છે એટલે કે 500 ગ્રામ થશે. આ તમામનો તમે સરવાળો કરીશો તો તમને 7 કિગ્રા મળશે. તો મિત્રો હવે આપણે જોઈશું કે એક્ઝામ્પલ નંબર 16. અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે. સંખ્યા આપણે જોઈએ તો અહીંયા એવું કહે છે કે દિનકરભાઈના ઘરે ઉનાળામાં દરરોજ 3 કિગ્રા કેરી ખવાય છે. દિનકરભાઈના ઘરે ઉનાળામાં રોજ કેટલા કિગ્રા કેરી ખવાય છે? તો કે ભાઈ 3 કિગ્રા કેરી ખવાય છે. જો 1 કિગ્રા કેરીનો ભાવ 80 રૂપિયા હોય તો દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચશે? આપણે શું કરવાનું? એક્ઝામ્પલ ગણતા પહેલા સંખ્યા શું કહેવા માંગે છે એ આપણે જોવાની. તો કે જો દરરોજ તેઓ 3 કિગ્રા કેરી ખાય છે અને 1 કિગ્રા કેરીનો ભાવ 80 રૂપિયા છે તો દરરોજ તેઓ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચશે એ આપણે દેખવાનું છે. તો આપણે શું કરીશું? તો કે પહેલા આપણે જે એક્ઝામ્પલ ગણ્યા હતા એ જ રીતે આપણે અહીંયા એક્ઝામ્પલ ગણીશું. તો અહીંયા શું કહે છે કે ભાઈ 1 કિગ્રા કેરીનો ભાવ રૂપિયા 80 છે. કેટલો છે? 80. તો આપણે અહીંયા લખીશું કે 1 કિગ્રા કેરીનો ભાવ કેટલા છે? 80 રૂપિયા છે. તો 3 કિગ્રા કેરીનો કેટલો? 3 કિગ્રા કેરીનો ભાવ કેટલો? હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું યાદ રાખવું પડશે? તો તમારે એક્ઝામ્પલ ગણીએ ત્યારે એ યાદ રાખવાનું કે કિગ્રાના નીચે કિગ્રા અને રૂપિયાના નીચે રૂપિયા આવવા જોઈએ. પણ અહીંયા તો આપણે શોધવાનો છે શું? તો કે 3 કિગ્રા કેરીનો ભાવ એટલે આપણે અહીંયા ક્વેશ્ચન માર્ક કરેલું છે. બરાબર છે. હવે આપણે શું કરીશું? તો કે ક્રોસ ગુણાકાર કરી દઈશું. તો ક્રોસ ગુણાકાર આપણે અહીંયા આવી રીતે ક્રોસ ગુણાકાર કરી દઈશું. હવે આપણે આ ક્રોસ ગુણાકાર કર્યો એમાં તમે જોઈ શકો છો કે 3 નો ગુણાકાર 80 સાથે છે અને જે વસ્તુ શોધવાની છે એની સામે અહીંયા રકમ આપેલી છે. હવે શું કરીશું? તો કે હંમેશા જે વસ્તુ શોધવાની હોય એના સિવાયનો ક્રોસ ગુણાકાર આપણે પહેલા લઈશું. તો અહીંયા આપણે વસ્તુ શોધવાની છે તો એના સિવાયનો ક્રોસ ગુણાકાર કયો રહેશે? તો કે 3 નો ગુણાકાર 80 સાથે રહેશે. તો અહીંયા આપણે કરીશું કે 3 ગુણ્યા 80. બરાબર છે. આપણે જે વસ્તુ શોધવાની હતી એનો ગુણાકાર એના સિવાયનો ગુણાકાર આપણે અહીંયા કરી ચૂક્યા છીએ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા શોધવાનું છે. શું કરવાનું છે? શોધવાનું. હવે જે વસ્તુ શોધવાની હોય એના સામે કેટલી રકમ આપેલી છે અહીંયા? તો કે 1 આપેલા છે. એટલે આપણે 3 ગુણ્યા 80 ભાગ્યા કેટલા કરી દઈશું? 1 કરી દઈશું. બરાબર છે. હવે શું કરીશું? તો કે 3 નો 80 સાથે ગુણાકાર કરીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મીંડું આપેલું છે એટલે સૌથી પહેલા આપણે અહીંયા એક મીંડું મૂકી દઈશું. બરાબર છે. હવે 8 તરી કેટલા થાય?
तो 8 તરી 24 કેટલા થશે? 8 તરી 24. તો અહીંયા હું 8 તરી 24 લખી દઈશ. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને જવાબ મળી ગયો. કેટલો આવ્યો એ ગાડી? 240 રૂપિયા. બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ તેઓ દરરોજ કેરી પાછળ 240 રૂપિયા ખર્ચતા હશે. તો એક્ઝામ્પલ નંબર 16ની આઇટમ નંબર અ વિશે જોઈશું આપણે. તો અહીંયા આપણને કીધું છે તો તેઓ એક અઠવાડિયામાં કેટલા ખર્ચે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે આના પહેલાં એક્ઝામ્પલ ગણ્યું એમાં આપણે જોયું કે 3 કિગ્રા કેરીનો ભાવ આપણે અહીંયા કેટલો આવ્યો? તો કે 240 રૂપિયા આવ્યા. કેટલો આવ્યો? 240 રૂપિયા. એટલે આપણે એમ કહી શકીએ કે આમ દરરોજ કેરી પાછળ રૂપિયા 240 ખર્ચે છે. બરાબર છે. આમ દરરોજ કેરી પાછળ તેઓ 240 રૂપિયા ખર્ચે છે. પણ અહીંયા આપણને કીધું છે તો જો દરરોજ તેઓ 240 રૂપિયા ખર્ચે તો એક અઠવાડિયામાં કેટલા ખર્ચે? આપણે શું શોધવાનું છે? એક અઠવાડિયામાં તેઓ કેટલા રૂપિયા ખર્ચે. બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈશું કે એક અઠવાડિયા બરાબર. તો એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે? તો કે 7 દિવસ આવે. અહીંયા આપણે લખીશું સ્ટાર કરીને કે એક અઠવાડિયા એક અઠવાડિયું એટલે 7 દિવસ. એક અઠવાડિયું એટલે 7 દિવસ. બરાબર છે. હવે આપણે શું કરીશું? તો તેઓ દરરોજ કેટલા રૂપિયા ખર્ચે છે કેરી પાછળ? તો કે 240 ખર્ચે છે. કેટલા ખર્ચે છે? 240. અને આપણે શું શોધવાનું છે? જો તેઓ દરરોજ કેરી પાછળ 240 રૂપિયા ખર્ચતા હોય તો અઠવાડિયામાં કેટલા ખર્ચે? તો હવે શું કરીશું? 240 ગુણ્યા કેટલા કરી દઈશું? 7. કેમ 7? કે આપણે એક અઠવાડિયામાં શોધવાનું છે. બરાબર. એક અઠવાડિયામાં કેટલા રૂપિયા ખર્ચે એ આપણે શોધવાનું છે. તો દરરોજ ખર્ચાતા રૂપિયા ગુણ્યા એક અઠવાડિયાના દિવસ. બરાબર છે. તો આપણે જોઈશું કે 240 ગુણ્યા 7. અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ. 240 ગુણ્યા 7. 0 ગુણ્યા 7 0 7 ચોક 28 2800 8 વધી ઉપર 2 7 દુ 14 14 ને 2 16. કેટલા આયા? તો કે 1680. તો આપણે અહીંયા 240 ગુણ્યા 7 બરાબર કેટલા થશે? 1680 અથવા તો 1680 રૂપિયા. બરાબર છે. તો આપણને એક્ઝામ્પલ નંબર 16ની આઇટમ નંબર અ નો આન્સર અહીંયા મળી ગયો કે તો તેઓ એક અઠવાડિયામાં 1680 રૂપિયા ખર્ચે છે. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 16ની બ આઇટમ વિશે જોઈશું. તો બ આઇટમમાં શું કહે છે કે તેમને એક મહિનામાં કેટલો ખર્ચો થાય. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અ આઇટમમાં 7 દિવસનો જોઈ ચૂક્યા છે. હવે આપણે એક મહિનાનું જોવાનું છે. કેટલા મહિનાનું જોવાનું છે? તો કે એક મહિનામાં. તમને અહીંયા સૂચના આપેલી છે કે મહિનાના કુલ 30 દિવસો ગણવા. એક મહિનામાં કેટલા દિવસો આવે? તો કે 30 દિવસો. એટલે અહીંયા આપણને સૂચના અનુસાર જ આપણે દાખલો ગણવાનો રહેશે. જેમ આપણે એક અઠવાડિયા બરાબર 7 દિવસ તો એક મહિના બરાબર 30 દિવસ. એટલે અહીંયા આપણે લખીશું કે એક મહિનાના કુલ દિવસ એક મહિનાના કુલ દિવસ કેટલા છે? 30 દિવસ થશે. બરાબર છે. હવે આપણે શું કરીશું?
તો કે દરરોજ ખવાતી કેરી ગુણ્યા કેટલા કરી દઈશું? 30. તો અહીંયા આપણે કરીશું કે 240 ગુણ્યા 30. બરાબર છે, 240 ગુણ્યા 30. હવે આપણે જોઈશું કે દેખો આપણે ગુણાકાર આ રીતે બી કરી શકીએ છીએ. જો આપણે લાંબો ગુણાકાર ના કરવો હોય તો અહીંયા કેટલું શૂન્ય આપેલું છે? 1 શૂન્ય. અહીંયા કેટલું આપેલું છે? 1 શૂન્ય. બરાબર છે, તો અહીંયા મેં 2 શૂન્ય મૂકી દીધા. હવે 24 ગુણ્યા 3, તો 24 ગુણ્યા 3 નો ગુણાકાર આપણે અહીંયા કરી દઈએ. તો 24 ગુણ્યા 3, 4 તરી 12, બારો 2 વધી 1, 3 દુ 6, 6 ને વધી 1 એટલે કેટલા થશે? 7. એટલે કેટલા અહીંયા? 72. તો અહીંયા આપણે 72 લખી દઈશું. બરાબર છે, તો અહીંયા આપણને અહીંયા કેટલી રકમ મળી? તો કે 7200 એટલે કે 7200. કેટલું છે? 7200 રૂપિયા. બરાબર છે, આ છે આપણો જવાબ. એટલે ભાઈ આપણે એમ કહી શકીએ કે તો તેમને 1 મહિનામાં કુલ 7200 રૂપિયા ખર્ચો